આપણી સાથે છે ભાનુબેન. ભાનુબેન ને પૂછીએ આપણે કે એમને શું તકલીફ હતી. ભાનુબેન ક્યાંથી આવ્યા બેન? અમદાવાદથી. અચ્છા. અને ભાનુબેન આપણને શું તકલીફ હતી બેન? મને બંને ગોઠણમાં તકલીફ હતી, આ બંને શોલ્ડરમાં હતી, કમરમાં હતી અને આ ગરદનના ભાગમાં પણ હતી. બરાબર. બંને ગોઠણ, શોલ્ડર અને હા. સર્વાઇકલ ને કમર, હા. ટૂંકમાં 2-4 જગ્યાએ દુખાવો થતો હતો બેન. 6 જગ્યાએ હતો મતલબ. 6 જગ્યાએ તકલીફ થતી હતી. હા. બરાબર. અને ભાનુબેન આપણને તકલીફ થતી હતી, તકલીફમાં શું શું થતું? આ ગોઠણમાં છે ને હું સીડી ન ચડી શકતી. બરાબર. લગભગ હું 10 થી 15 દિવસ મારા ઘરે હું સીડી નહોતી ચડતી. અને જ્યારે ચડું ને ત્યારે હું આવી રીતે આમ 4 પગે ચડતી. બરાબર. એવું હતું. અને હું ઈ મારા હિસાબે હું કપડા હુકવાય ધાબે ન જાતી. બરાબર. નીચે નીચે એમને આડા નવડા નાખીને અમે હુકવી દેતા હતા. બરાબર. ગોઠણની હિસાબે અને કમરની હિસાબે, કમરમાં ધારો કે ડોલ આપણે લઈ ન શકીએ, હચોડી. બરાબર. અચ્છા. અને ઘરમાં હું પોતાએ 1 થી 2 દિવસે કરતી હતી. બરાબર. ટૂંકમાં તકલીફની હિસાબે. હા, તકલીફની હિસાબે. અને આમાં હું ને તો રાત્રે નીંદર નો આવે એટલો મને આ શોલ્ડરની હિસાબે વાહો દુખતો હતો. અને મને તો બીજી શંકા જાતી હતી કે મને કઈક બીજું જ હશે એમ. અને દવાથી મને બહુ કાયર છું, દવા નથી પીતી. એટલે મેં કીધું જ્યાં દવા વગરનું થતું હોય ને ત્યાં મારે જાવું છે એમ. અને મને તો ઘરના સભ્યો તો બધા રોજ મારી યારે માથાકૂટ કરતા કે હાલ આપણે મોટી હોસ્પિટલમાં આપણે રિપોર્ટ કરાવીએ ને MRI કરાવીએ, ભલે ખર્ચો થાય કે તું. અને મેં કીધું હું ખર્ચાથી નથી બીતી પણ હું દવાથી પીવું છું. મને દવા પીવી ગમતી જ નથી એમ, એટલા માટે. અને ગરદનમાં બી તકલીફ થતી હતી બેન? હા, હા. અને આ તકલીફ બેન કેટલા ટાઈમથી થતી? આ તો મને લગભગ વર્ષ જેવું હતું. એકાદ વર્ષથી આવી તકલીફ? હા, વર્ષથી હતું. અને ભાવનાબેન, હવે આજે આપણે લગભગ તમને 7 સિટિંગ આપ્યા છે, બરાબર? હા. હવે તમને આ તકલીફમાં કેમ છે બેન? મને રાહત છે ખૂબ. હવે કઈ તકલીફ આવે છે તમને જે દાદરા ચડવામાં તકલીફ? નહીં, હું દાદરા હવે ક્યાંય પકડા વગર ચડી જાઉં છું, ઉતરી જાઉં છું. કે પેલા તો મારે આમ ગ્રીલ પકડવી પડતી કે સીડીનો આમ થાપો લેવો પડતો હતો. અને ટબ હું આવી રીતે આમ મૂકતી જાઉં ને ચડતી જાઉં. હવે તો મારે કમરમાં ટબ નાખીને ઉપર વહી જાઉં છું. કઈ પ્રોબ્લેમ નથી આવતો? નહીં. સીડી ચડવામાં પ્રોબ્લેમ પેલા ખૂબ વધારે આવતો, ખૂબ હતો. અને કમરે બે એવી તકલીફ આવતી. બરાબર. હવે તમને કમરમાં શું તકલીફ હતી બેન? થોડીક રેડિયેશન થતું હતું L4 L5 વાળા મણકામાં, અહીંયા કમ્પ્રેશન થતું હતું, એના હિસાબે તમને દુખાવો આવતો હતો. અને ગોઠણમાં ની ઓસ્ટોઆર્થ્રાઇટિસ જેવું હતું, એટલે બે ગોઠણમાં તમને તકલીફ આવતી હતી. હવે આપણે આપણી સારવારથી શું કર્યું, જે અહીંયા રેડિયેશન થતું હતું ને અહીંયા થોડું અલાઇનમેન્ટ કરીને સરખું કર્યું, એટલે કમરનો દુખાવો વહી ગયો અને ગોઠણમાં આપણે થોડું અલાઇનમેન્ટ કર્યું, એટલે ગોઠણનો દુખાવો બી વહી ગયો. બરાબર. અને ભાવનાબેન, આ 7 સેટિંગે તમને ઘણું બધું સારું તકલીફ નથી આવતી? નહીં. તમારી રૂટીન લાઈફમાં તમને જે તકલીફ આવતી હતી કઈ આવે છે બેન હવે? નહીં. બિલકુલ નહીં. અચ્છા. અને ભાવનાબેન, કેવી લાગી તમને મારી સારવાર બેન? બહુ સરસ લાગી. દવા વગરની? દવા વગરની મને તો હું તો બહુ ખુશ થઈ ગઈ આમાં જ. દવા વગર. અને મેં તો કેટલા બધાને કીધું, અને મારી હિસાબે 2-3 તો આવ્યા ખરા. અને મેં સુરતના 4-5 ને હજી કીધું છે, ગામડા વાળાને કીધું છે. પણ ઈ લોકો ગામડા વાળા કે છે થોડાક નવરા પડીએ ને, થોડીક ઠંડી ઓછી થાય પછી કે જાય. અને 1-2 જણ તો એવું કહેતા હતા તમને હાવ રેડી થઈ જાય ને પછી અમારે જવું છે એમ. એટલે મેં કીધું અત્યારે મારું ચાલુ છે, ત્યારે તમે આવો તો હથવારો થઈને 2 કામ. તો કે ના કે અમને બીક લાગે. મેં કીધું તમને બીક નહીં લાગે, મારું કદાચ પૂરું થઈ ગયું છે ને તો ભલે મારી ટિકિટ નો ખર્ચો થાય પણ હું તમારા જોડે આવે પણ તમને રેડી કરવા. મેં કીધું અમારા વૈષ્ણવ છે, એટલે ઈ વૈષ્ણવના બેન થોડાક બહુ બીવે છે. મેં કીધું ના, તમને લઈ બીક જેવું કઈ છે જ નહીં. આ તો તમે વિડિયો. હા, નહીં, કોઈ જેવી બીક જેવું છે જ નહીં એમ. અને આમાં કઈ બીક લાગે એવું છે નહીં, કે દુખાવો આપણને કોઈ જાતનો થાતોય નથી એમ. નહીં, મને તો કઈ થયો જ નથી. અને ભાવનાબેન, કેવી લાગી બેન તમને મારી સારવાર? બહુ સરસ લાગી. આવી જ કરાવાય. હું તો એમ કહું, દવા વગરનું જ કરાવાય. અને ક્યારેય પણ ઓપરેશન કરાવવા દોડાય નહીં. બરાબર. ટૂંકમાં વગર દવા વગર દવા. હા, ખોટું કપાવાય નહીં ગમે એ વસ્તુ એમ. કપાયા વગર સારું થઈ જાય. કપાયા વગર સારું થઈ જાય. અને ભાવનાબેન, આ વિડીયો YouTube ઉપર મૂકીએ ભાવબેન? મૂકી દો, વાંધો નહીં. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે મૂકો. અને આ ટ્રીટમેન્ટ થી બેનને સારું છે. ચલો બસ લો ભાનુબેન, થોડો સાથ છોડો.
છોડો. બસ. પેલું. બસ. 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 પેલું. 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 બસ. પેલું. બસ. બસ. પેલું. બસ. હવે છોડો. બસ.